જનતાના ખિસ્સા પર ફરી વધી શકે છે મોંઘવારીનો ભાર અને ઈંધણના ભાવ ફરી વધવાની શક્યતા છે। જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી થઈ શકે છે ભાવ વધારો અને મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8% વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવ વધતા જ તેલ કંપનીઓ ખોટમાં છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે તેલ કંપનીઓને દરરોજ 610 કરોડનું નુકસાન થઈ રહ્યું છે। તેલ કંપનીઓ પોતાને થતી ખોટની ભરપાઈ કરવા વધારી શકે છે ઈંધણના ભાવ। તો આ જ મુદ્દે ચર્ચામાં આપણી સાથે પેટ્રોલ પંપ સંચાલક વિરેન્દ્રસિંહ જાડેજા જોડાઈ ગયા છે। વિરેન્દ્રભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર। વિરેન્દ્રસિંહજી, એવી શક્યતા છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે અને સામાન્ય જનતા પર વધુ એકવાર મોંઘવારીનો બોજો સામાન્ય જનતા સહન કરે તેવી શક્યતા છે। હાલ શું પેટ્રોલ પંપની જે કંપનીઓ છે શું ખરેખર એમના પર બોજો છે, તે ખોટમાં છે? શું પરિસ્થિતિ છે? જરૂરથી, કેમ કે હમણાં સુધીમાં કંઈક ડીઝલમાં 8 રૂપિયા, પેટ્રોલમાં 8.5 જેવો વધારો આવ્યો છે, પણ હજી બી એવી શક્યતાઓ થઈ શકે છે કેમ કે ક્રૂડ ઓઇલના સતત ભાવ વધ્યા કરે છે। એના લીધે કદાચ 2 રૂપિયા, 2.5 રૂપિયાનો પાછો વધારો થઈ શકે એવી શક્યતાઓ છે, પણ ગવર્મેન્ટ કંઈક ને કંઈક એનું બીજું ઓપ્શન વિચારી શકે તો બી શક્યતા ખરી એની। વિરેન્દ્રસિંહજી, હવે એવું પણ કહેવામાં આવે છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે અને ડોલર સામે રૂપિયો પણ નબળો પડી રહ્યો છે, અનેક રીતે ચારે બાજુથી જે જનતા છે તે મોંઘવારી સહન કરી રહી છે, તો કેટલો ભાવ વધારો થઈ શકે છે અને કેટલા ટકામાં ગયા મહિનાની સરખામણીમાં જનતાને ભાવ વધારો સહન કરવો પડશે? ₹2 રૂપિયા ડીઝલમાં કદાચ વધારો થઈ શકે અને 1.5 રૂપિયા પેટ્રોલમાં વધારો થવાની શક્યતા છે, પણ હજી કોઈ એવી પુખ્તા માહિતી નથી। પણ જે રીતે સરકારી કંપનીઓ લોસીસ કરી રહી છે, ઘણા બધા સરકારે અમુક ટેક્સીસ ઓછા કરીને એડજસ્ટમેન્ટ કર્યું છે, પણ તો બી સરકારી અત્યારે જુઓ તો પેટ્રોલમાં 15 થી 17 રૂપિયા નુકસાન થાય છે, ડીઝલમાં 20 રૂપિયા પ્લસ નુકસાન થઈ રહ્યું છે। એટલે કંઈ ને કંઈ એની થોડો ઘણો વધારો કરીને કદાચ કંપનીઓ એ લોસ ઓછો કરવામાં કરી શકે છે। તો તેલ કંપનીઓ, વિરેન્દ્રસિંહજી, હાલ કેટલી દબાણની સ્થિતિમાં છે? આર્થિક બોજો કેટલો છે તેલ કંપનીઓ ઉપર? તેલ કંપનીઓ છેલ્લા 6 મહિનાથી આ લોસ કરી રહી છે અને સરકારી કંપનીઓ તો ચલો કંઈક ને કંઈક પેલી મળી રહી છે સરકારની અને કંપનીઓ પર, પણ જે પ્રાઇવેટ કંપનીઓ છે, રિલાયન્સ અને નાયરા, એના પર અત્યારે અસર દેખાઈ રહી છે। પંપો અમુક બંધો પડ્યા છે અને એનો પંપ આપણા જે સરકારી કંપનીઓ છે, આઈસીએલ, ઇન્ડિયન ઓઇલ અને એચપીસીએલ, એના કરતાં ભાવ બી એ લોકોના 6 રૂપિયા પ્લસ પેટ્રોલમાં છે અને ડીઝલમાં 3.5 રૂપિયા પ્લસ છે। તો વૈશ્વિક સંકટને જોતા ક્રૂડ ઓઇલના ભાવ વધે છે કે ઘટે છે? શું શક્યતાઓ રહી શકે છે? જ્યાં સુધી આ જે વૈશ્વિક જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તો હજી સુધી જ્યાં સુધી આ લોકોની પેલી મંત્રણા થાય છે, પણ જ્યાં સુધી ક્લિયર ઓલી નહીં આવે ત્યાં સુધી ક્રૂડ ઓઇલ આમ તેમ પ્લસ માઇનસ થયા કરે છે। જ્યાં સુધી ક્રૂડ ઓઇલ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી ભાવ બી તમે વધારો નાનો મોટો જોવા મળશે અને જો ક્રૂડ ઓઇલ નીચે આવશે અને ડોલર નબળો પડશે અને રૂપિયો આપણો મજબૂત થશે તો જનતાને રાહત મળશે અને ભાવમાં ઘટાડો આવશે જલ્દી। જ્યાં સુધી આ ક્લિયર નહીં થાય અને આપણો રૂપિયો મજબૂત નહીં થાય ત્યાં સુધી ઘટાડવાની નહીવત છે સ્થિતિ। જી બિલકુલ, વિરેન્દ્રસિંહજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર।